નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. કેશોદના આંબાવડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ તથા સંધાના દુખાવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રણછોડરાય હોસ્પિટલ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ ડોક્ટર ભૂમિ વણપરિયા દ્વારા સાંધા વાના કોઈપણ દુખાવા માટે નિઃશુલ્ક સારવાર રાખવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબારે જણાવ્યું મુજબ કેશોદના જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 307 જેટલા કેમ્પ યોજાયા છે, જેમાં લગભગ મોતિયાના ઓપરેશન, ફ્રી ઓપરેશન તેમજ રણછોડદાસ રાજકોટ હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યા છે, જેથી લાખો લોકોને રૂપિયાની રાહત થઈ છે. જલારામ મંદિર પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસ આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે. આ યોજાયેલા કેમ્પની શરૂઆત જલારામ મંદિરના ટ્રસ્ટી મહેશભાઈ તેમજ દિનેશભાઈ તેમજ ડોક્ટર ચંદા, મામલતદાર ત્રિવેદી સાહેબ તેમજ રફીકભાઈ મેડા તેમજ મધુબેન તેમજ દક્ષાબેન તેમજ ભૂમિબેન વણપરિયા, ડોક્ટર પારિતોષ પટેલ સહિતનાઓએ દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. નેત્ર નિદાન કેમ્પમાં 168 જેટલા દર્દીઓને ડોક્ટર પારિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસી 65 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા. રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ. જય જલારામ. જલારામ મંદિર કેશોદ દ્વારા દર માસના પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આજરોજ પણ આઈ કેમ્પ ઉપરાંત પણ બીજા 2 કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું. આજરોજ આઈ કેમ્પની અંદર લગભગ 200 જેટલા દર્દીઓને તપાસેલા અને જેની અંદરથી 65 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમની અંદર મોકલવામાં આવેલા છે. એ વખતે પણ લગભગ 172 સફળ ઓપરેશન કરેલા હતા, જે આજે બધા બતાવવા માટે આવેલા છે. એમને પૂછતા એમને પણ સરસ મજાનું ઓપરેશન થયેલું છે. અને આ રીતે કેશોદની અંદર જલારામ મંદિર દ્વારા અત્યાર સુધીમાં લગભગ 25,000 ઉપરાંત દર્દીઓને ઓપરેશન કરેલા છે અને બધા સક્સેસ ઓપરેશન થયેલા છે અને દરેકને એક નવી દ્રષ્ટિ પ્રાપ્ત કરેલી છે. આ રીતે પહેલા અને ત્રીજા રવિવારે અહીંયા આઈ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જે કોઈ દર્દીઓને ભાગ લેવો હોય તે અહીંયા પહેલા અને ત્રીજા રવિવારે આવી શકે છે. જય જલારામ.